સમાચાર વલસાડમાંથી કે જ્યાં પારડી ખાતે હાઈવે પર ટ્રકમાં આગનો બનાવ બન્યો। મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી। ચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતા જીવ બચી ગયો। પારડી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો પારડી ખાતે હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગી। જો કે આ ટ્રકમાં કયા કારણોસર આગ લાગી છે તેની સ્પષ્ટ વિગતો નથી, પરંતુ મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ। જો કે ડ્રાઈવરની સમય સૂચકતાથી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો છે। હાલ તો પારડી ફાયર વિભાગ જે ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સંવાદદાતા અક્ષય કદમ વધુ વિગત આપી રહ્યા છે। અક્ષય, પૂરી વિગત। જી હિના, આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે નેશનલ હાઈવે 48 પર આ સમગ્ર ઘટના બની હતી। મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગતા જ ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો। આગ કઈ રીતે લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પારડી ફાયર વિભાગને થતા પારડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આ સમગ્ર ઘટનાને પગલે નેશનલ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પર સર્જાઈ હતી। જી બિલકુલ, તો પારડી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા।